વિશ્વના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને તેનું કેન્દ્રબિંદુ ફરી એકવાર મધ્ય પૂર્વની હોર્મુઝની સામુદ્રધુની બની છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા એક આક્રમક નિર્ણયે વિશ્વભરના નેતાઓને ચિંતામાં મૂકી દીધા છે. ઈરાન સાથે વધી રહેલા તણાવની વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે 7 મોટા દેશો જેમાં બ્રિટન, ફ્રાન્સ, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે તેમની પાસે આ વિસ્તારમાં પોતાની યુદ્ધ જહાજો તૈનાત કરવાની માંગ કરી હતી. ટ્રમ્પનું કહેવું છે કે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા તેલના ટેન્કરો અને વેપાર જહાજોની સુરક્ષા કરવી એ માત્ર અમેરિકાની જવાબદારી નથી, પરંતુ જે દેશો આ રસ્તાનો ઉપયોગ કરે છે તેમણે પણ હવે મેદાનમાં આવવું પડશે. જો કે આ માંગણીના જે પ્રત્યાઘાત રૂપે અમેરિકાના અત્યંત નજીક ગણાતા મિત્ર દેશોએ પણ પીછેહટ કરી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવા રાજદ્વારી સંઘર્ષનો સંકેત આપી રહ્યા છે. વિગતવાર વાત કરીએ તો હોર્મુઝની સામુદ્રધુની એ વૈશ્વિક ઉર્જાનો સુરક્ષા માટેની સૌથી મહત્વની નસ સમાન છે. દુનિયાનું લગભગ 20-25% તેલ અહીંથી જ પસાર થાય છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે ચીન અને જાપાન જેવા દેશો વર્ષોથી અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાનો મફત લાભ લઈ રહ્યા છે. ટ્રમ્પના મતે આ દેશના ઉર્જા સ્ત્રોત આ વિસ્તાર પર નિર્ભર છે, છતાં પણ અમેરિકા પોતાના સૈનિકો અને જહાજોના જોખમે આ રસ્તો ખુલ્લો રાખે છે. તેમણે એવી દલીલ કરી છે કે હવે સમય આવી ગયો છે કે આ દેશો પોતાના જહાજોની સુરક્ષા માટે પોતે ખર્ચ કરે અને પોતાના નૌકાદળને અહીં મોકલે. પરંતુ આ બાબત જેટલી સરળ દેખાય છે તેટલી છે નહીં. જાપાને આ મામલે પોતાનું વલણ અત્યંત કડક રાખ્યું છે. જાપાનના વડાપ્રધાન સનાઈ તકાઇચી અને સંરક્ષણ મંત્રી શિન્જીરો કોઇઝુમીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જાપાન અત્યારે હોર્મુઝમાં યુદ્ધ જહાજો મોકલવાની કોઈ યોજના ધરાવતું નથી. જાપાન માટે આ માત્ર રાજકીય નહીં પણ કાયદાકીય મર્યાદાનો પણ પ્રશ્ન છે, કારણ કે જાપાનનું બંધારણીય તેને આક્રમક સૈન્ય કાર્યવાહી કરવાની મંજૂરી આપતું જ નથી. માત્ર સંરક્ષણાત્મક હેતુ માટે જ તે સૈન્યનો ઉપયોગ કરી શકે છે અને ઈરાન સાથે સીધો સંઘર્ષ વહોરો લાગે અને એ જાપાન માટે અર્થતંત્ર અને વિદેશ નીતિ બંને રીતે નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પણ આ મામલે અમેરિકાને સાથ આપવાનો ઇનકાર કર્યો છે. ઓસ્ટ્રેલિયાના પરિવહન મંત્રી કેથરીન કિંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે તેમણે અત્યાર સુધી કોઈ ઔપચારિક વિનંતી મળી નથી અને હાલના તબક્કે ઓસ્ટ્રેલિયા કોઈ પણ જહાજ મોકલવાનો વિચાર કરી રહ્યું પણ નથી. યુરોપિયન દેશોની વાત કરીએ તો ત્યાં પણ સ્થિતિ કંઈક અલગ નથી. બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો મૂંઝવણમાં મુકાયા છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારે સમજે છે કે જો આ વિસ્તાર બંધ થાય તો બ્રિટનમાં ઉર્જાનો ભાવ આસમાને પહોંચી શકે છે, પરંતુ તેઓ ઈરાન સાથે સીધું યુદ્ધ પણ ઈચ્છતા નથી. અહેવાલો મુજબ બ્રિટન કદાચ મોટા યુદ્ધ જહાજોને બદલે જે પણ નાના ડ્રોન એટલે કે સુરંગો સાફ કરનારા ડ્રોન મોકલવાનો વિચાર કરી શકે, જેથી સૈન્ય હાજર પણ રહે અને યુદ્ધની શક્યતા પણ ઓછી થાય. ફ્રાન્સે પણ મધ્ય પૂર્વમાં પોતાના નૌકાદળની હિલચાલ તેજ કરી છે, પરંતુ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ કોઈના દબાણમાં આવીને નહીં, પણ જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હશે અને સુરક્ષાની ખાતરી હશે ત્યારે જ તે આગળ વધશે. આખી ઘટનામાં સૌથી રસપ્રદ વલણ ચીનનું રહ્યું છે. ટ્રમ્પે જે 7 દેશો પાસે મદદ માંગી છે તેમાં ચીન પણ સામેલ છે. ચીન દુનિયામાં તેલનો સૌથી મોટો આયાતકાર છે અને હોર્મુઝની સામુદ્રધુનીની તેના માટે જીવનરેખા સમાન છે. પરંતુ અમેરિકા અને ચીન વચ્ચેના જે પ્રવર્તમાન વેપાર યુદ્ધ અને તાઇવાન જેવા મુદ્દાઓ પર તણાવને જોતા ચીન અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં જોડાયા તેવી શક્યતા નહીવત છે. ચીને આડકતરી રીતે કહ્યું છે કે તમામ પક્ષોએ વાતચીત દ્વારા રસ્તો કાઢવો જોઈએ અને સૈન્ય બળનો ઉપયોગ ટાળવો જોઈએ. જર્મનીએ પણ આ મામલે હાથ ઊંચા કરી દીધા છે અને સક્રિય ભાગીદારોની ના પાડી દીધી છે.
દક્ષિણ કોરિયા જે અત્યારે અમેરિકાના સંરક્ષણ કવચ હેઠળ છે, તેમણે પણ ફૂંકી ફૂંકીને ડગલા ભરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ માંગણી પાછળ તેમનો અમેરિકન ફર્સ્ટનો એજન્ડા સ્પષ્ટ દેખાય છે. તેઓ ઈચ્છે છે કે અમેરિકા હવે બીજા દેશોની સુરક્ષા માટે પોતાના સાધનોનો વેડફવાનો બંધ કરે. તેમણે નાટોના સભ્યોને પણ ચેતવણી આપી છે કે જો તેઓ આ મિશનમાં સહકાર નહીં આપે તો ભવિષ્યમાં ગઠબંધનના સંબંધો બગડી શકે છે. ટ્રમ્પની આ રણનીતિને કારણે વિશ્વ બે ભાગમાં વેચાઈ ગયું હોય તેવું લાગી શકે છે. એક તરફ એવા દેશો છે જે માને છે કે દરિયાઈ માર્ગો સુરક્ષિત રાખવા એ સંયુક્ત જવાબદારી છે, તો બીજી તરફ એવા દેશો પણ છે જે માને છે કે અમેરિકા જાણી જોઈને તણાવ વધારી રહ્યું છે અને તેમને ઈરાન સામેના યુદ્ધમાં ધકેલવા માંગે છે. જો હોર્મુઝની સામુદ્રધુની બ્લોક થાય તો તેની સીધી અસર ભારત પર પણ પડી શકે છે, કારણ કે ભારત પણ તેલ માટે આ વિસ્તાર પર નિર્ભર છે. અત્યારે તો સ્થિતિ એવી છે કે ટ્રમ્પની વિનંતી છતાં મિત્ર દેશોએ મૌન અથવા તો નકારાત્મક વલણ અપનાવ્યું છે. આગામી દિવસોમાં આ મામલે કોઈ નવો રાજદ્વારી વળાંક આવે છે કે કેમ? શું અમેરિકા એકલું જ આ મોરચે લડશે? જો તેવું રહ્યું તો આંતરરાષ્ટ્રીય સ્તરની આ ખેંચતાણની સીધી અસર આવનારા સમયમાં શેરબજાર અને ઈંધણના ભાવ પર જોવા મળી શકે છે.